આવતીકાલે જે પરિણામ જાહેર થવાના છે અદાની ગ્રુપમાંની એક કંપની અદાની પોર્ટના નંબર્સ આવતીકાલે આવશે તો પરિણામો શું કહી રહ્યા છે તેની વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો અદાની પોર્ટ્સ કેવા નંબર આવી શકે અહીંયા? જી ગુડ આફ્ટરનૂન. અદાની પોર્ટ્સના Q3 યર ઓન યર બેસિસ પર જો અનુમાન પર નજર કરીએ તો સૌથી પહેલાં આવકની વાત કરીએ તો અહીંયા 20% સુધીનો વધારો આપણને જોવા મળી શકે છે. 7,964 કરોડની સામે 9,550 કરોડ. એબિટાની વાત કરીએ તો અહીંયા પણ 18%નો વધારો શક્ય છે. 4,800 કરોડની સામે 5,685 કરોડ. પ્રોફિટની વાત કરીએ તો અહીંયા 35% સુધીનો વધારો અહીંયા આપણને આવતો જોવા મળી શકે છે. 2,660 કરોડની સામે 3,310 કરોડ. અને માર્જિન્સની વાત કરીએ તો 60%ની આસપાસ આપણને ફ્લેટ રહેતા જોવા મળી શકે છે. હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ પર નજર કરીએ તો વોલ્યુમ ગ્રોથની વાત કરીએ તો અહીંયા 9% સુધીનો વધારો શક્ય છે. ત્યારબાદ કન્ટેનર વોલ્યુમ ગ્રોથની વાત કરીએ તો અહીંયા 20% સુધીનો વધારો જોવા મળી શકે છે અને તેના લીધે ઓવરઓલ જે ગ્રોથ છે કંપનીનો તે આપણને ડ્રાઈવ થતો જોવા મળી શકે છે. અને સાથે જો કેરલા પોર્ટની વાત કરીએ તો અહીંયા જે કંપની સ્કેલઅપ કરી રહી છે એના લીધે અને સાથે જ કોલંબોમાં જે ઓપરેશન્સ ચાલી રહ્યા છે તેના લીધે પણ ગ્રોથ આપણને ડ્રાઈવ થતો જોવા મળી શકે છે આવનારા પરિણામમાં. અને વિન્ઝિનજામ જે કેરલામાં છે ત્યાં જે સેટઅપ કોસ્ટ કંપની ઇન્કર કરી રહી છે એના કારણે માર્જિન પર આપણને ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે એવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. તો આ રીતે ઓવરઓલ એક સારા પરિણામ આપણને આવતા દેખાઈ શકે છે અદાની પોર્ટ્સ પર. તો એક સારા નંબર્સ અપેક્ષિત છે. આભાર શ્રદ્ધા આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે